આપણી સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ આજના દિવસે હવે વૈશ્વિક બજારથી શું સંકેતો? જી ગુડ મોર્નિંગ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ, થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાયા છે। સૌથી પહેલાં જે ઈરાન અને યુએસ વચ્ચે વાતચીત ચાલી રહી છે, તો એના પર જેડી વેન્સ જે છે તે અહીંયાથી નિવેદન આપતા દેખાયા છે અને ઈરાન સાથેની વાતચીત ઘણી સારી પ્રગતિમાં થતી દેખાઈ રહી છે તેવું તેમનું કહેવું છે। ઈરાનના જે IAEAના સર્વેની શરતો જે છે તે પણ અહીંયાથી ઈરાન માની ગયું છે, એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીની જે શરતો છે એ અહીંયાથી ઈરાને માની છે અને ઈરાનમાં પરમાણુ હથિયારોની તપાસ જે છે તે અહીંયાથી આ એજન્સી આપણને કરતી જોવા મળશે। સાથે ડીલ પર હજુ ઘણું બધું કરવાનું બાકી છે તેવું અહીંયાથી જેડી વેન્સ કહી રહ્યા છે। આ સાથે ઈરાનની જે અસેટ છે એ ડીફ્રીઝ કરવાથી યુએસના ખેડૂતોને ફાયદો થતો જોવા મળશે અને ઈરાન આવું કહી પણ રહ્યું છે કે યુએસે જે ઈરાનની અસેટ ફ્રીઝ કરી છે તે અહીંયાથી ડીફ્રીઝ કરવામાં આવે અને હવે ડીફ્રીઝ કરવાથી યુએસના ઘણા બધા ખેડૂતો જે છે એને અહીંયાથી ફાયદો થતો જોવા મળશે, એટલે ધ્યાન રાખવાનું છે। આ નિવેદન આપણને જેડી વેન્સ તરફથી આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ ડીલ પર જે અબ્બાસ અરાઘચી છે તેમના તરફથી પણ નિવેદન આવ્યું છે। ઈરાનના વિદેશ મંત્રી છે એમના તરફથી એક નિવેદન આવતું દેખાયું છે અને સોશિયલ મીડિયા એક્સ પર તેમણે પોતાનું નિવેદન આપ્યું છે। હવે અહીંયા અરાઘચીનું કહેવું છે કે લેબનાન પર ટકરાવ જે છે તે સમજૂતીની પરીક્ષા અહીંયાથી આપણે થતી જોવા મળશે અને જ્યાં સુધી લેબનાન પર હુમલો થઈ રહ્યો છે ત્યાં સુધી ડીલ જે છે તે અહીંયાથી સાઇન નહીં કરવામાં આવે, ડીલ આગળ નહીં વધે, એટલે ડીલ આગળ વધારવા માટે લેબનાન પર હુમલા અટકાવવા જરૂરી છે। બીજી બાજુ ઓઇલ પેટ્રોકેમિકલ પ્રોડક્ટ માટે એક્સપોર્ટની છૂટ પણ અહીંયાથી આપવામાં આવી છે તેમના તરફથી, એટલે હવે ઈરાનનું ઓઇલ જે છે તે અહીંયાથી થોડું ઘણું માર્કેટમાં આપણને આવતું જોવા મળશે। અને ગઈકાલે આ સમાચારના લીધે જુઓ ક્રૂડમાં એક વેચવાલી આપણે જોઈ હતી, આજે આ સમાચાર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે થોડું ઘણું ખુલ્યું છે એને લીધે પણ ક્રૂડમાં એક વેચવાલી આપણે જોઈ રહ્યા છે। હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આપણે સ્થિતિ જોઈ લઈએ તો ઈરાને 60 દિવસ સુધી ઓઇલ વેચવાની મંજૂરી અહીંયાથી આપી દીધી છે। સાથે યુએસ પણ ઈરાનનું ક્રૂડ જે છે અને પેટ્રો પ્રોડક્ટ્સ જે છે તે અહીંયાથી ખરીદી શકે છે, એટલે આ એક નવા ડેવલપમેન્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે। ઈરાનને જે ચૂકવણી છે તે યુએસ ડોલરમાં અહીંયાથી કરી શકાશે, એ પણ એક મહત્ત્વના ડેવલપમેન્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થોડું ઘણું આપણને ફરી એકવાર ખુલતું દેખાયું છે, નજર રાખવાની છે। બીજી બાજુ યુએસ માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો એક મિશ્ર કામકાજ આપણને યુએસ માર્કેટમાં જોવા મળતું દેખાયું હતું। ડાઉ જોન્સમાં લગભગ 150 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવ એક્શન સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું હતું। નાસ્ડેક S&P 500માં વેચવાલી, જ્યાં નાસ્ડેકમાં સૌથી વધારે, કારણ કે અહીંયા ટેક શેર્સમાં જે ઘટાડો આવ્યો છે એને લીધે બજાર પર દબાણ બનતું દેખાઈ રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરી લઈએ તો ફરી એકવાર 101ના સ્તરને પાર કામકાજ ડોલર ઇન્ડેક્સના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, એટલે યુએસ માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે। એશિયાના બજારોની વાત કરી લઈએ, નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે। તાઇવાન, નિક્કેઈ, કોસ્પીમાં જો નેગેટિવ સેટઅપ છે। સ્ટ્રેટ ટાઈમ્સ શાંઘાઈ થોડું પોઝિટિવ એક્શન બતાવી રહ્યું છે, હેંગસેંગમાં દબાણ છે, તો મિશ્ર સંકેતો એશિયાના માર્કેટ તરફથી પણ। વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટી, શરૂઆતી કામકાજમાં થોડી ઘણી મામૂલી 50 પોઈન્ટ જેટલી પોઝિટિવ એક્શન હતી, અત્યારે જુઓ નેગેટિવ કામકાજ, 4 પોઈન્ટ્સ જેટલી વેચવાલી અને 24,120ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટી આપણને ઓપન થાય તેવા સંકેતો મળતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું ખાસ કરીને ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આવ્યો હતો, 24,100ની નીચેના લેવલ્સ પણ જોયા હતા, પણ ક્લોઝિંગ ટાઈમ સુધી 24,100ને પારનું ક્લોઝિંગ આપણને આપવામાં સફળ રહ્યું છે નિફ્ટી। હવે આજે જે રીતના સંકેતો અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, ક્રૂડ તરફથી પોઝિટિવ છે પણ ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, જોવાનું રહેશે કે આજના માર્કેટ આપણે કઈ રીતે ઓપન થાય છે। થોડા ફ્લેટ ઓપનિંગના સંકેતો અત્યારે મળી રહ્યા છે। જી આભાર ચાંદની, આભાર આરતી સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ ખાસ કરીને